ડ્રેગનનું ફીણ ઉતર્યું ને પશ્ચિમ એશિયામાં મુકદ્દર કા સિકંદર સાંભળવામાં આવ્યું છે અને દિલ્હીથી લઈને દુબઈ સુધીની આંતરિક ચર્ચા પ્રમાણે વાત જાણે એમ છે કે ચીની ડ્રેગન હવે ડાયટિંગ પર 30 વર્ષનો સૌથી ઓછો જીડીપી લક્ષ્યાંક વાત જાણે એમ છે કે વર્ષ 2026માં ચીને પોતાનું જીડીપી લક્ષ્યાંક ઘટાડીને 4.5% થી 5% વચ્ચે રાખ્યો છે 30 વર્ષમાં પહેલીવાર ડ્રેગન આટલો દુબળો પડ્યો છે યુએસએ મોઢું ફેરવી લીધું એટલે ચીની બજારમાં તો જાણે અષાઢી આપ તૂટ્યું હોય તેવી હાલત છે જે ડ્રેગન આખી દુનિયાને ગળી જવાની વાતો કરતો હતો તે હવે પોતાની આર્થિક બદહાલી છુપાવવા માટે રૂમાલ શોધી રહ્યો છે સાહેબ આને કહેવાય સમયનું કામ કરે છે પશ્ચિમ એશિયાનું લવ ટ્રાયંગલ ભારત પાકિસ્તાન અને ઇઝરાયલની રમત આંતરિક ચર્ચા મુજબ અત્યારે પશ્ચિમ એશિયાની સ્થિતિ કોઈ મલ્ટી સ્ટારર ફિલ્મ જેવી છે ભારત ઇઝરાયલની પડખે છે ઇઝરાયલ અમેરિકાના ખભા પર હાથ મૂકીને ફરે છે વળી અમેરિકા પાકિસ્તાનને પંપાડે છે અને પાકિસ્તાન છુપી રીતે ઈરાન સાથે લુઈલું કરે છે આટલી બધી લિંક હોવા છતાં ભારત અને પાકિસ્તાન પાછા એકબીજાના કટ્ટર દુશ્મન મુત્સદ્દેગીરીના ટેબલ પર આ ગણિત કોઈને સમજાતું નથી બસ ચાલે છે એટલે ચાલે છે મુકદ્દર કા સિકંદરની યાદ અપાવતી જીઓપોલિટિક્સ ગણગણાટ તો એવો પણ છે કે અત્યારની આંતરરાષ્ટ્રીય સ્થિતિ 1978ની સુપરહિટ ફિલ્મ જેવી છે અમજદ ખાન રેખાને ચાહે રેખા અમિતાભને અમિતાભ રાખીને અને રાખી વિનોદ ખન્નાને પણ દુશ્મની તો પેલા અમજદ ખાન અને અમિતાભ વચ્ચે જ બરાબર એવું જ પશ્ચિમ એશિયામાં થઈ રહ્યું છે દુનિયા આખી ગોળ ગોળ ફરે છે પરંતુ ગોળી તો સીધી જ છૂટે છે જો કાદર ખાન જીવતા હોત તો આ વર્લ્ડ પોલિટિક્સના ડાયલોગ્સ લખીને ઓસ્કર લઈ આવ્યા હોત નહેરુને વિદેશ નીતિને યાદ ન કરતા આ તો 2026નું મોડેલ છે જોજો હો આ બધું સાંભળીને ભૂલે ચૂકે નહેરુની બિનજોડાણવાદી નીતિના ગુણગાન ગાવા ના બેસતા વર્તમાન સમયમાં અત્યારની નીતિ તો જેનું પલ્લું ભારે એની સાથે અમારું સથવારું જેવી છે દુનિયાના નકશા પર દોસ્તી અને દુશ્મનીના રંગો દર કલાકે બદલાય છે અંદરખાને એવી પણ ચર્ચા છે કે હવે પછીનો વળાંક કયો હશે તે તો કદાચ કોઈ જ્યોતિષ પણ ના કહી શકે કારણ કે અહીં તો સ્ક્રીન પ્લે જ બદલાઈ રહ્યો છે મિત્રો આ તો માત્ર ગણગણાટ છે કોઈ દેશના વિદેશ મંત્રીને પૂછવાના જ હતા